જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આપણા હનુમંત આશ્રમ પીપરાળીમાં સમગ્ર ભારતભર તથા સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ એકમાત્ર શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ રાજકોટમાં આધુનિક ઉનાળાની સિઝનમાં કોલ્ડ ઠંડા ફેંકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારું ઓપરેશન રાજકોટ રણછોડદાસજી બાપુ આશ્રમ ચેરિટેબલ હોસ્પિટલની અંદર કરવામાં આવે છે। માટે આપણા હનુમંત આશ્રમ પીપરાળીમાં એ હોસ્પિટલ દ્વારા ડોક્ટરો આપણા હનુમંત આશ્રમ પીપરાળીમાં તારીખ 10/6/2024 અને સોમવારે આપણા હનુમંત આશ્રમ પીપરાળીમાં કેમ્પ રાખવામાં આવ્યો છે। વિનામૂલ્યે દર્દીને નેત્રમણી અને મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે। આપણા હનુમંત આશ્રમ પીપરાળીમાંથી દર્દીઓને લઈ સ્પેશિયલ વાહનમાં ત્યાં રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની જે હોસ્પિટલ ચાલે છે તેમાં લઈ જઈ ઓપરેશન કરી મણી મૂકી અને દર્દીને પાછા આપણા હનુમંત આશ્રમ પીપરાળીની અંદર મૂકી જશે એવું સરસ મજાનું આપણે હનુમંત આશ્રમ પીપરાળીમાં કેમ્પ રાખવામાં આવ્યો છે। માટે દરેક વ્યક્તિએ આ કેમ્પની અંદર લાભ લે। તારીખ 10/6/2024 અને સોમવાર ના દિવસે સવારમાં 9 વાગે દરેક દર્દીએ હનુમંત આશ્રમ પીપરાળીમાં આવી જવું। 9:30 થી 12:30 વાગ્યા સુધી ડોક્ટરો અહીં રોકાવાના છે। તો જેમ બને તેમ આ વિડીયો શેર કરી અને દરેક વ્યક્તિ આ નેત્ર યજ્ઞનો લાભ લઈ શકે। અને તમે આ વિડીયો શેર કરી અને મૂકશો તો તમને પણ એનું પુણ્યની પ્રાપ્તિ થશે। માટે આપણા હનુમંત આશ્રમ પીપરાળીમાં કેમ્પ રાખવામાં આવ્યો છે। રાજકોટ રણછોડદાસજી બાપુ આશ્રમના ડોક્ટરો અહીંયા આવવાના છે।